હેલો માય ડિયર ચિલ્ડ્રન, આજે આપણું લાસ્ટ ચેપ્ટર છે સુભાષિત, જે પોયમ પણ ના કહેવાય, લેસન પણ ના કહેવાય, આપણે પણ એને પોયમમાં જ ભણશું. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે, જેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવનને માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા આપી છે. મેં તમને આગળ સમજાવ્યું છે આ વસ્તુ કે સુભાષિતો એટલે શું, બરાબર, કે સુભાષિત કોને કહેવાય. આપણી મમ્મી, મેં તમને ત્યારે પણ કીધું હતું 7th કે શરદી થાય તો મમ્મી તુલસી લેશે, ઘણી બધી આદુ લેશે અને એને વાટી દેશે અને પછી એને સ્ક્વીઝ કરશે અને એ રસ કાઢશે અને એ રસમાં હની એડ કરીને આપણે શરદીમાં તાવમાં થોડો પીવડાવી દઈએ. તો એ મમ્મીએ શું કર્યું, સ્ક્વીઝ કરીને એનો અર્ક કાઢ્યો. તેમ સુભાષિતો પણ સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર છે. એમાંથી ઘણી બધી મોરલ્સ મળે આપણને. એમાં અનુભવ, જે લોકોનો અનુભવને સ્ક્વીઝ કરવામાં આવ્યો છે અને તેથી એમાંથી આપણે પ્રેરણા એટલે ઇન્સ્પિરેશન અને પ્રોત્સાહન, સારું કામ કરવાનું આપણને માર્ગદર્શન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે વેલ્યુઝ, જેને મૂલ્યો કહેવાય, એના માટે ઉદાહરણ આપ્યા છે. તો ફર્સ્ટ વન છે, અહીં આપેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવ્યું છે. ફર્સ્ટ વનમાં શું આપ્યું છે એ જોશું. પૃથ્વી સમો નહીં બેસણું, આપ સમો નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. કે પૃથ્વી જેવું તમારી પાસે બેસણું નથી. તમે જો ઉપર કોઈ ટોપ પોઝિશન પર બેસેલા હો તો તમને ગભડાવી દે, પણ ધરતી પર જ બેસેલા હોય તો આપણે નીચે પડવાનો આપણને ડર નથી. એટલે હંમેશા તમે ગમે એટલું હાઈલી ક્વોલિફાઈડ થાવ કે બહુ ઇન્ટેલિજન્ટ હો તો પણ ડાઉન ટુ અર્થ રહેતા શીખો. કોઈ પણ દિવસ કોઈ પણ રીતે પ્રાઉડ કરવું જોઈએ નહીં. પૃથ્વી જેવું કોઈ આસન નથી. આભ સમૂહ નહીં છત્ર, બરાબર. આપણે અત્યારે ટોર્નેડો એટલે મોટા મોટા સાયક્લોન જોઈએ છે તો આખા ઘરને ઘર ઉડી જાય, છાપરા ઉડી જાય, આપણે માણસ લાચાર બની જાય. પણ આપણું તો આકાશ જ છત્ર હોય તો એની ઉડવાની હોય જગ્યા કંઈ નહીં, આપણે તો ખુલ્લામાં જ રહીએ છીએ. પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી, બરાબર. પ્રેમથી જે વસ્તુ આપણે કરી શકીએ એ વસ્તુ આપણે ઝઘડાથી કેવી રીતે કરી શકાય નહીં, પ્રેમ ભાવ હોય તો. આપ સમો નહીં મિત્ર, પોતાના જેવો કોઈ મિત્ર નહીં. આપણે જ આપણા બેસ્ટ મિત્ર છે, ફ્રેન્ડ. આપણે શું કરીએ છીએ આપણા મનને ખબર છે. આપણે ક્યાં જૂઠ્ઠા છીએ એ પણ ખબર છે, આપણે ક્યાં સાચું બોલીએ છીએ એ આપણને જ ખબર હોય. એટલા માટે અહીંયા કીધું છે આ સુભાષિતમાં કે ધરતીની સપાટી એટલે પૃથ્વી જેવું કોઈ આસન નથી, આકાશ જેવું કોઈ છત્ર નથી અને પ્રેમ સમાન કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. હવે સેકન્ડ જોશું. અહીં બીજી સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત છે. કે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. કે પોપટ અને કોયલ, અત્યારે મસ્ત સિઝન છે આ, તમે જોજો કે આ સિઝન વસંત ઋતુ ચાલે છે, સવારની પોરમાં કોયલ બોલતી હોય. આપણે બહુ ગોતીએ કે કોયલ ક્યાં બોલે છે, પણ દેખાતી નથી પણ બોલતી હોય. એટલા સરસ ટહુકા સંભળાય. અને બપોરે ને સાંજે ને એમ જોજો પોપટ બધા આવી જાય તો પોપટ કોયલ એ થોડું બોલે પણ એટલું સરસ લાગે. વૃથા એટલે નકામું, તોલ એટલે વેલ્યુ. પણ દેડકા ચોમાસામાં આખો દિવસ બોલતા હોય તો આપણને થાય કે જઈને લાવ પથ્થર મારી આવ્યા અને ક્યાં બોલે છે, આપણું માથું ફાટી જાય. કાં તો કાગડો આવીને બેઠો હોય તો કાં 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 આપણને ગમશે ના. તો એમ કે પોપટ અને કોયલ થોડું બોલે છે પણ મીઠું લાગે છે. દેડકા બહુ બોલીને સતત કર્કશ ઘોંઘાટ કરીને પોતાની વેલ્યુ ડાઉન કરે છે. આના પરથી બોલે છે કે જેટલું બોલે મીઠું મધુર બોલો. તમે બહુ બોલ કરશો તો તમારી કંઈ પણ વેલ્યુ રહેશે નહીં. અને નકામું બોલીને તમારે તમારું પોતાની વેલ્યુ આપણે ડાઉન કરવાની નથી. જરૂર હોય ત્યાં જ બોલો, જરૂર હોય તેટલું જ બોલો.
બરાબર. હવે ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણી ગણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. તો અહીંયા કહેવાય કે ભણતા પંડિત નીપજે, તમે સતત સતત ભણતા રહેવાથી તમારામાં પાંડિત્ય આવશે. એટલે તમારે નિષ્ણાંત બની જશો. પંડિત બનશો એટલે આપણે પંડિત એટલે કંઈ આવા પૂજારીને એવું નહીં, પણ તમારામાં પાંડિત્ય એટલે કે તમે ઇન્ટેલિજન્ટ બનશો. સતત ભણતા રહેવાથી, નવું નવું શીખતા રહેવાથી, નવું નવું કામ કરવાથી, પ્રયત્ન કરવાથી તમે શું કરશો? એક દિવસ બહુ ભણવામાં પાંડિત્ય તમને મળશે, તમે બહુ બધી ડિગ્રીઝ મળશે. લખતા લહિયો થાય, સતત લખતા રહેવાથી તમારા અક્ષર બહુ સુંદર આવે. બરાબર. લખવાની રોજ પ્રેક્ટિસ કરવાથી અક્ષર તમારા કેવા આવશે? એકદમ સુંદર અક્ષર. અને લહિયો એટલે રાઇટિંગ કરવાનું કામ કરનાર, લખવાનું કામ કરનાર. એ જ રીતે ચાર ચાર ગાઉ ચાલતા. હવે અત્યારે તો આપણે બહુ ચાલતા નથી, મોર્નિંગ વોક ઇવનિંગ વોક ને એવું કરીએ, પણ આપણે કશે જવું હોય તો કિક મારીએ ને સ્કૂટી, સાયકલ લઈએ તમારા જેવા છોકરાઓ તો, અને મોટા હોય તો 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, ના હોય તો રિક્ષા હોય, બસ હોય, ટ્રેન હોય, ફ્લાઇટ હોય, ફટાફટ આપણે જતા રહેવાય. પણ પહેલાં તો એવું નહોતું ને, બધા ચાલી ચાલીને જતા. ચાર ચાર ગાવ એટલે થોડું 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 ચાલીને, એક ગાવ એટલે 1.25 કિલોમીટર જેવું હોય, તો ચાર ચાર ગાવ એટલે આટલા કિલોમીટર રોજના 10-10 કિલોમીટર ચાલવાથી કેટલો લાંબો પંથ કપાય છે. જરૂર થોડું થોડું ચાલથી લાંબો રસ્તો કપાય. એટલે કે સતત શીખતા રહેવાથી આપણે હોશિયાર બની શકાય. સતત લખતા રહેવાથી તમે એક્સપર્ટ બની શકો લખવામાં. એ જ રીતે થોડું થોડું સતત ચાલતા રહેવાથી તમારો લાંબો રસ્તો કપાય છે. હવે છે અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. શમે ના વેર વેરથી, ટળે ના પાપ પાપથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. કે વેરની સામે વેર કરવાથી વેરનું શમન થતું નથી. એટલે કે એક જણ આવીને કે એને મને થપ્પડ મારી, તો આપણે એને 2 થપ્પડ મારશું. ઓલા 2 મારે તો એને 4 મારશે. તો શું થશે? ગુસ્સાની સામે ગુસ્સો કરવાથી એ ગુસ્સો કે લડાઈનો અંત આવતો નથી. એને અંત આવવો હોય તો આપણે શાંત તો પડવું જ પડે. બરાબર. ટળે ન પાપ પાપથી, પાપ સામે પાપ કરવાથી. લાવને એણે આને મારી નાખ્યો, લાવ હું બી એને મારી નાખું. અરે આ તો પાપ કહેવાય. બરાબર. તમે કોઈને જન્મ ના આપી શકો, તમે કોઈનામાં પ્રાણ પૂરી ના શકો, તો તમને કોઈને મારવાનો પણ હક નથી. બરાબર. એટલા કે પાપ સામે પાપ કરવાથી પાપ પણ બદલતું નથી. ઔષધ સર્વ દુઃખોનું, સર્વ દુઃખની દવા એ જ છે. શું છે? મૈત્રી ભાવ સનાતન. બધા જ સાથે પ્રાચીન કાળથી ચાલ્યું આવ્યું છે. મૈત્રી ભાવ રાખો, ફ્રેન્ડશિપ રાખો. બધાને એમ જ રાખો કે મારા ફ્રેન્ડ છે. પછી જુઓ, જ્યાં મિત્રતાનો ભાવ હોય ત્યાં કોઈ પણ દિવસ ઝઘડા થાય નહીં. બરાબર. એટલા માટે જ કીધું છે કે વેરની સામે વેર રાખવાથી વેરનું શમન થતું નથી, વેર શાંત થતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતું નથી. અને બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ છે કે હંમેશા તમે મિત્રતા ભાવ રાખો. હવે તમારું નેક્સ્ટ છે. અહીં 5મા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. હવે આપણા ઘરમાં ધૂપ અગરબત્તી બધા આપણે જલાવીએ છીએ, કેન્ડલ લીટ કરીએ છીએ. બરાબર. જલાવીએ કે નહીં? તો મીણબત્તી પોતે બળીને બીજાને પ્રકાશ આપે. અગરબત્તી પોતે જલીને સુગંધ આપે. ધૂપ પણ એ જ કામ કરે છે કે પોતે બળી જાય અને આજુબાજુનું વાતાવરણ સુગંધિત કરે.
એ જ રીતે સંતો એટલે કે જે આ સંતો આપણા જે ભગવાનનું કામ કરનાર સેન્ટ જેને કહેવાય, બરાબર, જે સંતો છે એ શું કરશે? અન્યને સુખિયા કરે, બીજા માટે પોતાનું આખું જીવન ઘસી દેશે બીજાને સારા કરવા માટે. તમારી પાસે તો બહુ બધા સેન્ટના ઉદાહરણ છે. આપણી પાસે તો મધર ટેરેસાનો બેસ્ટ એક્ઝામ્પલ, તમે એનું વાંચો તો તમને ખબર પડે કે એમણે કેવા કામ કરેલા છે, બરાબર, કે પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. એટલા માટે જ કહેવાય કે ધૂપ પોતે બધે સળગીને એ પોતે સુવાસ ફેલાવે. એ જ રીતે સારા સંતો હોય, સારા માણસો હોય, એ પોતે દરેક દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે. તો અહીંયા શબ્દ સમજૂતી જોઈએ. સમૂહ એટલે સરખું, બેસણું, બેઠક, આભ, આકાશ, છત્ર, આકાશ, નભ, છત્ર એટલે રક્ષણ કરનાર, પાલક, માધુરી, માધુર્ય, મીઠાશ, વૃથા, ફોગટ, તોલ અહીં કિંમત, લહિયો લખવાનું કામ કરનાર માણસ, ગાવ આશરે 2.25 કિલોમીટર, પંથ રસ્તો માર્ગ, શમવું શાંત થવું, ટળવું દૂર થવું, ઔષધ દવા સનાતન પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, ધૂપ સુગંધી દ્રવ્ય, અને રૂઢિપ્રયોગ જાત ઘસવી, બીજાને માટે દુઃખ વેઠવા. હવે આપણે વિચાર વિસ્તાર જોઈશું. આ ટૉપિક થોડો ઇમ્પોર્ટન્ટ છે કે વિચાર વિસ્તાર કોને કહેવાય? કહેવત, કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાંથી કંઈક અર્થ રહેલો હોય. આ અર્થને, બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો એટલે કે વિચાર વિસ્તાર. હવે તમે અહીંયા 5 આપણી પાસે સુભાષિત છે, એને જો ઇન્ડિવિજ્યુઅલ લખવું હોય તો આપણે સરસ રીતે 5-6 વાક્યમાં તો લખી જ શકીએ. ના લખી શકું? બરાબર, એને કોઈ સરસ રીતે લખવું હોય તો એને જ વિચાર વિસ્તાર કહેવાય. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય, તેમાં એક પણ શબ્દ વધારેનો હોતો નથી. ઘણીવાર હોય એવું, અને તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડાપણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. હવે તમારે કેવી રીતે કરવાનો વિચાર વિસ્તાર? પહેલાં એ પંક્તિને વિચાર વિસ્તાર માટે જે સ્ટેન્ઝા આપી હોય, પંક્તિ આપી હોય, એને બરાબર સમજી લેવાની, બરાબર. અને પછી થોડુંક આમ ઇમ્પોર્ટન્ટ કે આ શબ્દનું આપણે આ લખીએ, આ શબ્દનું એવું મનમાં વિચાર કરી લેવાનો. એના 3-4 મુદ્દા નક્કી કરી લેવાના. પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી બીજી કોઈ પંક્તિનું ઉદાહરણ શોધી લેવું કે ના, આનું આમાં આપણે લખી શકીએ, બરાબર. આ તો તમારું 8 છે, તમારા 10થમાં એવી રીતે આવી શકે, 9થમાં ને. હવે મુદ્દાઓનો વિસ્તાર કરી પછી એક્ઝામ્પલ આપવું, સરસ જે પેરેગ્રાફ પાડવો અને ટૂંકા અને સરળ વિસ્તાર વાક્યમાં સરસ મજાનો એને વિસ્તાર કરવો. મુદ્દા પ્રમાણે ફકરા પાડીને સારા અક્ષરે લખવું, બરાબર. લખાણ કર્યા પછી એકવાર વાંચી જવું. તમારે જોવાનું કે વિરામ ચિહ્નો અને જોડણી બરાબર લખી છે કે નહીં, અને વિચાર વિસ્તાર કોઈ પણ દિવસ લાંબો હોવો જોઈએ નહીં. તમારી પાસે એક અહીંયા વિચાર વિસ્તાર છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. જરા વાંચી લેજો ઘરે. આપણે અત્યારે અભ્યાસ કરીશું. તમારે આ મોબાઈલમાં જે મારી પાસે છે એમાં નથી MCQ, તો આપણે જોશું અહીંયા. આપ સમો નહીં મિત્ર એટલે, આપ સમો નહીં મિત્ર એટલે આપ બળ, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. આ પંક્તિમાં તોલ એટલે શું? તોલ એટલે કિંમત. મૈત્રી ભાવ સનાતન એટલે કોઈની સાથે વેર ન રાખવું. વિચાર વિસ્તાર એટલે, વિચાર વિસ્તાર કોને કહેવાય? તો સમજપૂર્વક વિચારને લખવો. ના, વિચાર વિસ્તાર એટલે શું કહેવાય કે વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવું. અહીંયા સમજપૂર્વક વિચારને વિસ્તારવો એને વિચાર વિસ્તાર કહેવાશે. ચલો, હવે તમારું કે મિત્ર કેવો હોવો જોઈએ? તો મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ. આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? તો પ્રેમથી. મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કીધું છે? તો મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ કેમ કીધું છે? મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ કીધું છે કારણ કે મિત્રતાથી જ
વેરની સાથે વેર કરવાથી વેરનું આપણે શમન થતું નથી. પાપની સામે પાપ કરવાથી એ પણ શમન થતું નથી. પરંતુ મૈત્રી ભાવ રાખવાથી આપણે શું છે, બધાની ઔષધ છે, એ જ સાચું ઔષધ, આ રીતે લખી શકાય. સંત પુરુષોનું જીવન કેવું હોય છે? સંત પુરુષો હંમેશા બીજાને શું કરે, ધૂપસળીની જેમ પોતે બાળીને સમગ્ર વાતાવરણને જેમ ધૂપસળી સુવાસિત કરે, તેમ સંતો પોતે દુઃખ વેઠીને બીજાને સુખી કરે છે. મીઠી વાણી માટે કોના કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? મીઠી વાણી માટે કોયલ અને પોપટના ઉદાહરણ આપવામાં આવ્યા છે. સંતો અન્યને કેવી રીતે સુખી કરે? તો આપણે આગળ જ કીધું, સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે. આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય? આપણી જાતે આપણે કામ કરીએ તો શું થાય? આપણું કામ સરસ રીતે થાય. આપણા કામમાં જેટલો આપણને ઇન્ટરેસ્ટ હોય એટલો બીજાને હોતો નથી. એટલે આપણી જાતે કામ કરવાથી આપણું કામ સરસ થાય. જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્ત્વ છે? જીવનમાં મૈત્રી ભાવનું એ મહત્ત્વ છે કે તમે જેવો મિત્ર, એક મિનિટ, કે તમે ગમે એટલું વેરથી વેરનું શમન થતું નથી. એ જ આપણે આગળ જોયું છે મિત્રતાનું, કે વેરનું શમન થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપનું શમન થતું નથી. પણ એ વેર અને પાપના શમન માટે પ્રેમ અને મૈત્રી જ સાચું ઔષધ છે. બરાબર? તો આપણે બીજું લખવાનું નથી. તમારું પાછળ છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પ્રશ્ન નંબર 6. તો શું આવશે? પહેલું વૃથા છત્ર કોઈ. આભ આવશે. આભ પછી ઔષધ, પછી આવશે અંધકાર, કોયલ, પછી છત્ર, પછી વૃથા, વેર અને છેલ્લે સુવાસિત. બરાબર? તમારા અહીંયા છે ઉપર નીચેના સુવાક્યનો વિચાર વિસ્તાર કરો. એ મેં વર્કબુકમાં તમને લખાવેલો છે. તમારે શું કરવાનું, આ સુભાષિત તમારે લખવાના છે. મિનિંગ નહીં લખતા, ફક્ત સુભાષિત 1 2 3 4 5. બરાબર? એક લાઈન છોડીને લખજો સરસ મજાના. અને 15 હાર્ડ વર્ડ્સ 3 ટાઈમ્સ, અને શબ્દ સમજૂતી એક જ રૂઢિપ્રયોગ છે એ લખજો. ઓકે? તો આપણો અહીંયા પોર્શન એ ખતમ થાય છે અને આ પોયમ બી ખતમ થાય. તમારે હવે વાંચવાનું છે. બહુ જલ્દી તમારી એક્ઝામ છે. અમે લોકો એક્ઝામ લઈશું હવે અને તમને એ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આપશું. પણ તમારે વાંચવું તો પડશે. ઓકે? ટેક કેર. ટિલ ધેન, બાય.